આજે આપણે ભણીશું ચોથો પાઠ. નામ શું છે? ગોપાલ બાપા. મનુભાઈ પંચોળી છે આના લેખક અને આનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ. મનુભાઈ પંચોળી અને એમનું અવસાન 29/8/2001 માં થયું હતું. મનુભાઈ રાજારામ પંચોળી, એમનું પૂરું નામ શું હતું? મનુભાઈ રાજારામ પંચોળી. અને એમનું ઉપનામ એટલે કે એમનું ટૂંકું નામ શું હતું? દર્શક. નો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામમાં થયો હતો. સ્વાતંત્ર્ય સૈનિક હતા તેઓ. જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું, મનન ચિંતન કર્યું. તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા. તેઓ ગ્રામ દક્ષિણામૂર્તિ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી હતી. એટલે કે એમને બહુ બધા સાહિત્ય ક્ષેત્રમાં પણ એમને બહુ વિશેષ ખેડાણ કર્યું હતું. કેળવણીના નવા પ્રયોગો કયા? ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કર્યું હતું. બંધન અને મુક્તિ, દીપ નિવારણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર વગેરે એમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે. ઝેર તો પીધા છે જાણે ભાગ 1, 2, 3 ગાંધી યુગની સમર્થ નવલકથાઓમાંની એક છે. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે. તેઓ રણજીત રામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત થયા છે. એટલે એમને બહુ બધા પુરસ્કારો અને એવોર્ડો પણ મળેલા છે. ગોપાલ બાપા અંશ મનુભાઈ પંચોળી દર્શકની બૃહન્નવલ ઝેર તો પીધા છે જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યું છે. આ ગોપાલ બાપા જે પાઠ છે એ શેમાંથી લેવામાં આવે છે? મનુભાઈ પંચોળી છે એમનું બૃહન્નવલ છે, એક નવલકથા ખંડ આખો છે. એ શું છે? ઝેર તો પીધા છે જાણીનો પ્રથમ ભાગના અંદરથી આ લેવામાં આવ્યું છે. ગોપાલ બાપા અને મહારાજા સયાજીરાવનો સંવાદ અહીં કેન્દ્રમાં છે. એટલે કે આનો પાઠનો હેતુ શું છે કે એના અંદર ગોપાલ બાપા અને મહારાજા સયાજીરાવ વચ્ચે થયેલું સંવાદ, એટલે કે બંને વચ્ચે શું વાતચીત થઈ છે એના વિશે જાણવાનું. પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાલ બાપા જાડી ઝાંખરા અને કોતરો વાળી જમીન સયાજીરાવ પાસે માંગે છે. એટલે કે પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે શું વસ્તુ એ લોકો માંગે છે આ સયાજીરાવ પાસે, એની વાત છે. એમાં ગોપાલ બાપાની નિડરતા, પરોપકાર તથા સમર્પણના દર્શન થાય છે. તો સામે પક્ષે સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે. સાચું જીવતા ગોપાલ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. માંડણ ભગતની ધરતીને સેવવાના ભલામણ આજના યુગને બંધ બેસતી છે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. એક જ આદમીના પુણે આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ, ચીકુના ઝંડુથી મહેકતા કરી મૂક્યા છે. એટલે કે એક જ આદમીને જેટલા પુણ્યો કર્યા છે એનાથી આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના જે ઝાડ છે એ બધા બહુ બધા રીતે મહેકતા થયા છે, એટલે કે ખીલી ઉઠ્યા છે. 40 વર્ષ એ વાતને હજુ માંડ થયા છે. વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા કોતર બેખડ ઉપર 1-2 અંગરક્ષકો સાથે ઉભા હતા. એટલે કે શિયાળાની એક સવાર હતી. એના અંદર શું હતું? જે મહારાજા સયાજીરાવ છે એ પોતાના 1-2 સૈનિકો સાથે એમ કોતર અને ભેખડો ઉપર ઉભા હતા. પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે એ તરફ ઉતરી આવ્યા હતા. એટલે કે જંગલમાંથી એક દીપડો આવ્યો એવા સમાચાર, વાવડ એટલે સમાચાર મળ્યા એમને, ત્યારે એઓ ઉતરી આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરડ બાવળાના જાડા ઝાંખરામાંથી નીચે કોતરમાં જતી કેડીએ સાવચેતી ઉતરતા હતા. અને થોડાક શિકારીઓ હતા એ લોકો જાડી ઝાંખરામાંથી નીચે ઉતરતા હતા. એ બધા ગોરડની જાડીમાં દેખાતા બંધ થયા. મહારાજ દૂર દેખાતી ટેકરીને દૂરબીન માંડીને જોતા હતા. ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસે આવીને પ્રણામ કરી થોડા ફળો ભેટ કર્યા. એટલે કે એક શિયાળાની સવાર હતી. એના અંદર જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે
એ એક ભેખડ ઉભા રહીને એ ઉપર ઉભા રહીને બધું દ્રશ્ય જોતા હતા. એ વખતે જ જંગલમાંથી એક પીપળો આવ્યો. એવા સમાચાર એમને મળ્યા એટલે પછી એ ભેખડ તરફથી નીચે ઉતરી આવ્યા. એટલે અને બીજા બધા જે જાડી ચાંખરાના અંદર જે શિકારીઓ જે શિકાર કરવા આવ્યા હતા એ લોકોને પણ એ જોતા હતા દૂરબીનથી. ત્યારે એમને કોતરમાંથી એક ખેડૂ માણસ આવ્યો અને એને જે મહારાજા હતા એમને થોડાક ફળો આપ્યા. એટલે કે થોડાક ફળો ભેટ કરીને પ્રણામ કર્યા. મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું, શું છે? બોર. એટલે કે મહારાજે સંવાદ કર્યો. બોર મુઠ્ઠી જેવડા. આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. એટલે કે મહારાજને આશ્ચર્ય થયું કે આટલા મોટા મોટા બોર, લીંબુ જેવડા બોર એમ. પછી પૂછ્યું, ક્યાંથી લાવ્યા? અહીંની મારી બોરડી પરથી મેં એ જાતે ઉછેરી છે. એટલે કે રાજાએ પછી એમને પૂછ્યું કે તમે આ બોર ક્યાંથી લાવ્યા? તમે મારી બોરડી પરથી તો નથી લાવ્યા ને? એ બોરડી મારી જાતે જ ઉછેરી છે એમ. ભેટ ધરવા આવ્યા હશો? ના ના જી, ભેટ લેવા આવ્યો છું. હસીને મહારાજ કહે, હા ત્યારે તો લોભે લોભે આવ્યા છો. એટલે કે જે મહારાજ હતા એમને ગોપાળ બાપાને પૂછ્યું કે તમે ભેટ ધરવા આવ્યા છો? એટલે પેલા કે નહીં, ભેટ ધરવા નહીં, ભેટ લેવા માટે આવ્યો છું. એટલે કે પછી મહારાજે શું કર્યું, એમને પૂછ્યું કે તો લોભે લોભે આવ્યા છો, એટલે કે તમારા લોભ માટે આવ્યા છો તમે એમ. કહો શું અરજ છે? એટલે કે તમારે શું વસ્તુની જરૂર છે કહો. મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. માંગણી કરજો. માંગણી કરે તો વર્ષ 3 થઈ ગયા, કોણ દાદ દે છે? એટલે કે પછી જે રાજા હતા એમને ગોપાળ બાપાએ શું કહ્યું કે તમે મને 3 વર્ષ માટે તમારી આ જમીન આપો, એટલે કે કોતર મને આપો. અને જે માંગણી કરેના 3 વર્ષ થઈ ગયા પણ હજુ સુધી કોઈ દાદ એટલે કે જે એ કોતર આપી એના પૈસા આપવા કોઈ આવ્યું નથી. મહારાજ, આપું શું કરશો? બોરડી ઉછેરશો? એટલે કે પેલા મહારાજે પાછો પ્રશ્ન કર્યો ગોપાળ બાપાને કે હું તમને આ કોતર આપું તો તમે શું કરશો? પાછી બોરડી ઉછેરશો? બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા. પણ સાચું કારણ તો એ છે કે આ કોતરોનું તળ સાચું છે ને અંદરના ગાળામાં ધરા ભર્યા છે. તમે ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. એટલે કે જે રાજા હતા એમને કહ્યું પેલા ગોપાળ બાપાને કે જે આ કોતરો છે એમાં ગમે તે આપણે હાથ નાખીએ તો પાણી નીકળે. એટલે કે એના જમીનના અંદર ધરા ભરેલા છે એમ. જમીન પણ કોઈ ભાતની છે. શિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો એમાં બનારસી લંગડો પાકે ને ગરીબના અમર ફળ જેવા બોરો ઢગલે ઢગલા ઉતરે. એટલે કે જે શિંગોડાના જે ઉગે છોડ, તો આપણે શિંગોડાના છોડને રોકીએ તો બનારસી કેરીઓના ઝાડ ઉગે છે અને અમર ફળ જેવા બોરો ઢગલે ઢગલા થઈ ઉતરે છે. દીપ રંજાડે છે નહીં. એટલે કે જે મહારાજ હતા એમને ગોપાળ બાપાને કહ્યું કે હું તમને કોતર તો આપું પણ જે દીપડાઓ છે એ તમને બહુ હેરાન કરશે, એટલે કે રંજાડશે. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ગણું. આ તમારી પાછળ જે દીપડા ઉભા છે એ તમને ના રંજાડે એટલું જ ઘણું છે એમ. મહારાજે ઊંચું જોયું. એની ભમરો ઘણી ખેંચાઈ ગઈ. એમને મોઢામોઢ આવું કહેનાર કોણ હતો? જોયું તો મરક બોલનાર મરક મરક હસી રહ્યો છે. નૈનમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતિક છે. એટલે કે જે મહારાજા હતા એમને જે ગોપાળ બાપા સામે જોયું અને પછી ધીમે ધીમે હસ્યા. એટલે કે જે ગોપાળ બાપા હતા એ મહારાજ સામે હસી રહ્યા હતા. સયાજી રાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. સયાજી રાવના અંદર કઈ શક્તિ હતી? કોઈ પણ માણસને કેવી રીતે પારખવું, એટલે કે માણસને પારખવાની શક્તિ એમના અંદર અખૂટ હતી. તેમણે ધારી ધારીને બોલનારને જોયો. ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતાર્યું. પછી એકાએક કહે, તમને આ કોતર આપ્યું, હમણાં જ લખી આપું છું. એટલે કે પેલા મહારાજા હતા એમને શું કહ્યું કે હું તમને આ કોતર આજથી આપું છું એમ. એટલે કે લખી આપું છું તમને. બીજી કઈ મદદ જોઈતી હોય તો પણ ખેતી ખાતું આપશે. એટલે કે તમારે બીજી કોઈ પણ મદદની જરૂર હોય તો પણ આ ખેતી ખાતાના અંદરથી તમે મદદ લઈ શકો છો. પણ એક કામ કરો, પેલું મંદિર જોયું? એમણે કોતરને છેડે મથાળે પર ઉભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું. એટલે કે જે કોતર હતી એની એક બાજુ સાઈડમાં એક જીર્ણ શિવાલય હતું.
એટલે કે મંદિર બતાવ્યું. પછી શું કહ્યું? જી એ અપૂજ છે, પેશવા સરકારે બંધાવ્યું છે અને જૂનવારની શિલ્પનો નમૂનો છે, એની પૂજાનો બંદોબસ્ત કર્યો. પછી ખાલી જે મહારાજ હતા એમને ગોપાળ બાપાને એક જ કામ સોંપ્યું કે જે શિવાલય બંધાવેલું છે એ બહુ જૂનું શિવાલય છે અને એના અંદર પૂજા કરવાનો તમે કંઈક બંદોબસ્ત કરો એમ. દખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને એવું નથી. એટલે કે દખ લગાડતા નહીં એટલે કે ખોટું લગાડતા નહીં મહારાજ, પણ મારાથી આવી પૂજા થશે નહીં. કેમ? મૂર્તિને નથી માનતા તમે? એટલે કે જે મહારાજ હતા એમને ગોપાળ બાપાને કહ્યું કે તમે મૂર્તિમાં નથી માનતા? ના રે બાપુ, એમ તો અમે અને તમે સૌ મૂર્તિઓ જ છીએ. એટલે કે અમે અને તમે આપણે બધા મૂર્તિઓ જ છીએ એમ. આ મૂર્તિઓને રહેવાની જગા નથી મળતી, ત્યાં વળી પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવવી? એટલે કે આપણે માણસો છીએ, આપણને ક્યાંય રહેવાની જગ્યા નથી મળતી, તો આપણે આ બીજી મૂર્તિઓને ક્યાં મૂકશું એમ. મહારાજ ઘડી ભર કહેનાર સામે એકી ટસે જોઈ રહ્યા. વાત તો સાચી છે, પણ ત્યાં મૂર્તિને નામે આશરો સૌને મળે એવું કરજો. એટલે કે જે મહારાજ હતા એમને શું કહ્યું કે તમારી વાત તો સાચી છે, આપણે બધા મૂર્તિઓ છે અને આપણને રહેવાની જગ્યા નથી મળતી, તો આ મૂર્તિઓને આપણે ક્યાં રાખીએ? પણ આ મૂર્તિઓને બહાને લોકોને, બીજા લોકોને રહેવાને ત્યાં આશરો મળે એવું કંઈક કરજો. ધર્મશાળા બંધાવીશ, ભલે આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરી માગશે. એટલે કે જે પેલા ગોપાળ બાપા હતા એમને શું કહ્યું કે હું આ ભેખાડના અંદર ધર્મશાળા બંધાવીશ, ભલે આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરી માગ છે. શિકારીઓ હજુ આવ્યા ન હતા એટલે પછી વાતે વળગ્યા. મહારાજને આમાં રસ પડ્યો. એટલે કે શિકારીઓ હજુ આવ્યા ન હતા એટલે કે મહારાજને ગોપાળ બાપાની વાતોના અંદર રસ પડ્યો. પછી બંને વાતો કરવાનું ચાલુ કર્યું. એમાં જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે, નામ છે ગોપાળદાસ. એટલે કે ગોપાળદાસ એમનું નામ હતું અને એ શું હતા? વણિક હતા. વણિક એટલે કે વાણિયો. બરડાના પેટાળ ના એક ગામડામાં રહે છે. એટલે કે બરડા તાલુકો હશે એમનો અને ત્યાંનું એક ગામડું છે, એના અંદર એ રહે છે. આ બધી જમીનને ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે ઝરિયાની કોલિયારીનો ભાગીદાર એ ભાઈબંધ 4 મહિના પહેલા જ મરી ગયો. એટલે કે એમનો જે ભાઈબંધ હતો એ 4 મહિના પહેલા મરી ગયો હતો. એમના દીકરાના માટે અમને જમીન જોઈએ છે. અને જતા જતા દૂરથી એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાગવણી કરતા ગયા છે ગોપાળદાસને. એટલે કે જે એમના ભાઈબંધ હતા એ મરી ગયા, તો મળતા મળતા એમની માલ મિલકત બધી એમના ગોપાળદાસના નામે કરીને ગયા છે. તે આબ પરાનો છાયો મૂકીને અહીં શા સારું જમીન માંગો છો? તે પછી ગોપાળ બાપા જે રાજા હતા, મહારાજા, એમને શું કહ્યું કે તમે આબ પરાની એટલે કે ત્યાંની જમીન મૂકીને અહીંયા શું કામ જમીન માંગો છો? બાપુ, અમે રહ્યા વણિક, મૂડી નાખતા પહેલા સૌ ગળણે ગળીએ ને એમાં આ તો પારકું ધન, જતે દહાડે પડ હોકારો દે ત્યાં જ નાખ્યું કામનું. ને વળી મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડના વતની હતા. એટલે કે અમે વણિક છીએ અને આજકાલનું જે ધન છે એ આપણું થાય કે ના પણ થાય, એટલે અમે ગમે તે વસ્તુના અંદર મૂડી નાખતા પહેલા 10 વાર વિચાર કરીએ એમ. એટલા માટે અમે આ તમારી જમીન માંગીએ છીએ. તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? પછી જે રાજા હતા એમને ગોપાળ બાપાને પ્રશ્ન કર્યો કે તમે અહીં આવી જશો ભેખડ ઉપર રહેવા, તો તમારે વેપાર જે ચાલે છે એનો શું થશે? વેપાર કઈ કરવો જ નથી, હરિ નામનો જ વેપાર કરવાનો મારા ગુરુએ કહ્યું છે. એટલે કે મારા ગુરુએ એમ કહ્યું છે કે બીજો બધા વેપાર નથી કરવો, હરિ નામનો વેપાર કરતું એમ. કોણ ગુરુ? ગુરુ માંડણ ભગત થઈ ગયા ધોરાજી પડખે. મહારાજ એના આત્માની ગુલાબી કોળીથી એવી તો ભલભલા રીધી સીધી વાળાની એ કોળતા નથી. એટલે કે ગુરુ માંડણ એ ગોપાળ બાપાના ગુરુ હતા અને એ ધોરાજીમાં થઈ ગયા અને એમની આત્માની ગુલાબી કોળીથી એવી કોળી તો રીધી સીધી વાળાની પણ નથી. નામ તો સાંભળ્યું નથી, મહારાજે વિસ્મયથી કહ્યું. પછી કહે પણ તમે કઈ ચમત્કાર જોયો હશે. એટલે કે જે મહારાજ હતા એમને કહ્યું કે અમે તમારા ગુરુ નામ તો સાંભળ્યું નથી,
પણ તમે કઈ ચમત્કાર જોયો હશે એમ. એક વાર મળ્યો છું બાપુ, બીજી વાર દર્શને ગયો ત્યારે તો દેહ પડી ગયો હતો. અમે તો પરીખ વાણિયા એક વારમાં પારખી લીધું. એટલે કે હું એક જ વાર મારા ગુરુને મળવા ગયો હતો, પછી બીજી વાર ગયો ત્યારે તો ગુરુ અવસાન પામી ગયા હતા. પણ અમે વણી કેટલા, અમે એક જ વાર કોઈને જોઈએ તો અમે તરત ઓળખી જઈએ કે વ્યક્તિ કેવું છે એમ. શું બન્યું હતું? મહારાજે પૂછ્યું. મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો. એટલે કે જે ગોપાલ બાપા હતા એ મારડમાં મગફળી વેચવા અથવા તો લેવાના સોદા માટે ગયા હશે. બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું. ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં. દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલો. એટલે કે દરવાજાની પાસે એક મોટી ધર્મશાળા આવેલી હતી ગામમાં, એમાં હું ઉતર્યો હતો. વાડીમાં ભગત બેઠેલા. ગામમાંથી લોટની કાવડ માંગી આવેલા ને એની બહુ રોટલા ઘડી. એટલે કે જે ધર્મશાળામાં ઉતર્યો ત્યારે એમાં એક ભગત બેઠેલા, દોઢીમાં ભગત બેઠા હતા અને એ ગામમાંથી લોટની કાવડમાં માગી લાવેલા. એટલે કે એ ગામમાંથી લોટ માગી લાવેલા અને એમના વહુ હતા એ રોટલા ઘડતા હતા. ને ભગત કૂતરાને નીરતા જાય કાળો વાન આંખો નીચે રાખવાની ટેવ. એટલે કે એમનો કાળો વાન હતો અને આંખો આમ નીચે રાખીને જોતા હતા. એ કૂતરાને રોટલા ખવડાવતા હતા. તે હસે ભારે અને મરક હસે જાય. એટલે કે એમને બહુ હસતા હતા એમ. હસે જાણે સાવ બાળક જેવું. એટલે કે એ હસતા હતા, કેવું હસતા હતા, નાના બાળક જેવું હસતા હતા. અવાજ જોયો હોય તો વાંસળી જેવો. ગરુડિયા હારે કઈ ગરબડ વાતો કરતા જાય અને મરક ખસે જાય. એટલે કે એમનો અવાજ જોયો તો એમનો અવાજ કેવો હતો? વાંસળી જેવો એમનો અવાજ હતો એમ. અને એમનું જે ગલુડિયું હતું, નાનું કૂતરું હતું, એના જોડે વાતો કરતા હતા ધીમે ધીમે. શેઠ છો, શેનો વેપાર કરો છો? અને પછી એ જે ગુરુ હતા ગોપાલ બાપાના, એમને ગુરુ જે ગોપાલ બાપાને પ્રશ્ન કર્યો કે તમે શેઠ છો, શેનો વેપાર કરો છો? મેં કહ્યું પરચુરણ. એટલે ગોપાલ બાપાએ કહ્યું કે પરચુરણ. જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં શી જ પડ્યા છો? એટલે કે ગોપાલ બાપાના ગુરુ હતા, એમને શું પ્રશ્ન કર્યો સામો કે તમે જથ્થાબંધ વેપારો મૂકીને આવા નાના વેપારોમાં શું કામ પડ્યા છો એમ. મેં કહ્યું બાપુ મૂડી જુએ ને, મૂડી તો માય પડી જ છે કહી મારી સામે એકી ટસે જોઈ રહ્યા. એટલે કે પછી ગોપાલ બાબાની સામે જોઈને એમને શું કહ્યું કે મૂડી તો પડી જ છે એમ. એની આંખોમાં તેજે, મનમાં મારગ છે. મારગ કરી દીધો છે. શીલા જાણે ખસવા માંડી. મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં. એટલે કે જે ગોપાલ બાપા હતા એમના ગુરુ સામે આંખ પરોવીને જોઈ શક્યા નહીં. નીચે જોઈ ગયો, જોઉં તો ભગતના પડખા માં કાળો ગીંગોળો ચડી ગયેલો. એટલે કે જે ભગત, એટલે કે જે એમના ગુરુ હતા ગોપાલ બાપાના, એમના જે મેં કહ્યું બાપુ મૂડી જુએ ને, એટલે કે પછી જે ગોપાલ બાપાના જે ગુરુ હતા એમને કહ્યું કે મૂડીની શું જરૂર છે, આપણે બધા મૂડી જ છીએ એમ. પછી એમને ગોપાલ બાપાએ જોયું તો એમના જે ગુરુ હતા એમના જે પડખે, એટલે કે એમના પાછળના ભાગમાં કાળો ગીંગોળો ચડી ગયેલો. મહારાજ આ ગીંગોળો ચડી ગયો છે, કઈ હું એ ઉખેડવા ગયો ત્યાં કહે રેવા દો ને, એને વળી બીજે ખાજ લેવા જાવું પડશે ને, બહુ દી થઈ ગયા છે એને. વાહ શ્રીમંત સરકારથી બોલાઈ જવાય. એટલે કે જે પેલા ગુરુ હતા એમના જે પાછળના ભાગે ગીંગોળો, એટલે કે એવું એક જીવડું ચડી ગયું હશે. તો જે પેલા ગોપાલ બાપા હતા એ એમનું જીવડું ખંખેરવા ગયા. તો મહારાજ એવું કહ્યું કે ગીંગોળાને પણ બીજે ખાજ લેવા જવું પડશે, એટલે કે બીજે ખાવાનું લેવા જવું પડશે. એના કરતા એને અત્યારે બહુ દી પછી આવે છે તો એને ખાજ લઈ લેવા દો એમ. પછી જે ગોપાલ બાપા એમ હતા એમને કહી દીધું કે શ્રીમંત સરકારથી બોલાઈ જવાનું. વાહ વાહ. અને આ આખો પાઠ શેમાંથી લેવામાં આવે છે? ઝેર તો પીધા છે જાણી જાણી. એ એક આખો નવલકથા ખંડ છે, એના ભાગ 1 ના અંદરથી લેવામાં આવ્યું છે. હવે શબ્દાર્થ. શિંગોળો એ નદીનું એક નામ છે, શિંગોળો નદી. પછી
વિલક્ષણ, વિલક્ષણ એટલે અદ્ભુત અથવા તો અસાધારણ. ધોરીમાર્ગ એટલે મુખ્ય રસ્તો અથવા તો સરિયામ માર્ગ. ભાળવણી એટલે કે સોંપણી, ભાળ રાખવા, સોંપણી કરવી અથવા તો ભલામણ કરવી. એટલે કે આપણે કોઈને ભાળવણી એટલે કે આપણે કોઈને કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ વ્યક્તિની ભલામણ કરીએ કે આને તમે સાચવજો અથવા તો એની ભાળ એટલે કે એની સંભાળ રાખવા માટે સોંપણી કરી. વિસ્મય એટલે આશ્ચર્ય અથવા તો અચંબો. ગીંગોળો એટલે કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો ઉપર બાજતો જીવ. એટલે કે કૂતરાઓ અથવા તો ગાય, ભેંસ એના ઉપર બાજતો જીવ એટલે કે એવું એમના ઉપર ફરતા જીવડાઓ હોય ને એનો ગીંગોળો કહેવાય. વિરુદ્ધાર્થી, અસલ એટલે અસલનું વિરુદ્ધાર્થી શું થાય? નકલ. તળપદા શબ્દો. ગીંગોળો એને શુદ્ધ ગુજરાતીમાં શું કહેવાય? જીંગોળો. પડખે એટલે બાજુમાં. અરજ એટલે નેણ એટલે આંખ. દોઢી એટલે દેવડી અથવા તો રાજા પાસેની જગ્યાને દોઢી કહેવાય. વાવ એટલે વાવડ એટલે ખબર અથવા તો સમાચાર. મેં કહ્યું હતું કે એમને બહુ વાવડ મળ્યા હતા. પછી દીપડો આવવાના વાવડ મળ્યા હતા રાજાને, એ વાવડ એટલે કે સમાચાર મળવા. ખાજ એટલે ખોરાક. સ્વાધ્યાય પ્રશ્ન 1. પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. આ તમારી પડખે ના દીપડા ન રંજાડે તો ઘણું છે. આ વાક્ય કોણ બોલે છે? મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, ગુરુ માંડળ ભગત અથવા ગોપાળદાસ અથવા પેશવા સરકાર. મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? જાનવરના સગડ પારખવાની, ખોટા રૂપિયા પારખવાની, હીરા પારખવાની, માણસને પારખવાની. તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? ગાયકવાડ સરકારે, પેશવા સરકારે, ગુરુ માંડળ ભગતે કે ગોપાળ બાપાએ? પેશવા સરકારે. ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? અમરફળ જેવા બોરનો, આંબાની કેરીનો, કોલસાનો, હરિનામનો? હરિનામનો. છેલ્લે એમને કહ્યું હતું કે અમારે હરિનામનો વેપાર કરવો છે. કારણો આપો. ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે? ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના કેમ પાડી હતી? કારણ કે જે મૂર્તિઓ હતા એમાં નતા માનતા. એવું કહેતા હતા કે આપણે બધા પણ મૂર્તિઓ જ છીએ, તો આપણે જ રહેવાની જગ્યા નથી, તો આપણે એ બધી પથ્થરની મૂર્તિઓને ક્યાં રાખશું એમ. ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે? કારણ આવી ગયા ને. શું કારણ? હા, જે એમનો ભાઈબંધ હતો એટલે કે જેમનો મિત્રનો છોકરો હતો એને સાચવવા માટે, એના માટે એમને આ નદી રાખવાની હતી. શિંગોડા નદીના કોતરો એમને એટલા માટે ખરીદવા હતા. અને આ